નમસ્કાર મિત્રો, વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। જો મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો, જેથી હું આવી રીતે જ નવી માહિતી તમારા સુધી લેતા જ તમને વાકેફ કરાવતો રહીશ। તો ચાલો મિત્રો, આજના વિડીયોને આપણે શરૂઆત કરીએ। તો આજનો વિડીયો આપણો ખાસ રહેશે ભાષા વિષય પર, બરાબર ને। ભાષાની અંદર જે વિષય હોય છે હિન્દી, એ હિન્દી વિષય પર આજનો વિડીયો છે ને એમાં આપણે જોઈશું કે અત્યારે જે 2600ની છેલ્લી ભરતી થઈ હતી એ 2600ના ભરતીના આધારે અત્યારે હાલમાં કેટલા એવા કેન્ડિડેટ છે કે દરેક કેટેગરીની અંદર જે તમને કોમ્પિટિશન આપી શકે છે, ફાઇટ આપી શકે છે, બરાબર ને। જે આગામી 24-25ની અંદર વિદ્યા સહાયકની ભરતી થવાની છે ટેટ 2 પરીક્ષાના આધારે, તેને આપણે એનાલિસિસ કરવાનો પ્રયત્ન કરીશું। આગળ આપણે વિડીયો બનાવ્યા છે, પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો, જેમાં ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન તેમજ ભાષામાં જે પણ બીજા વિષય આવતા હોય છે એ વિષયને આપણે ચર્ચા કરી છે, બરાબર ને। તો ચાલો મિત્રો, આજના વિડીયોને આપણે શરૂઆત કરીએ અને આગળ જઈએ, બરાબર। તો જુઓ મિત્રો, સૌથી પહેલાં આપણે ઓફિશિયલ માહિતીથી શરૂઆત કરીએ તો તમે જોઈ શકો છો આ જે ઓફિશિયલ માહિતી જે છે આ ઓફિશિયલ જાહેરનામા હતો સામાન્ય જગ્યા માટેનો જે 2600ની છેલ્લી ભરતી આવી હતી। આ 2600ની ભરતીમાં જો તમને ખ્યાલ હોય તો 1600 જેટલી જગ્યાઓ 6 થી 8માં, અને વાત કરીએ 1000 જેટલી જગ્યા તો 1000 જેટલી જગ્યા 1 થી 5માં આવી હતી। જેમાં વાત કરીએ ભાષાની તો ટોટલ 250 જેટલી જગ્યાઓ ભાષામાં આવી હતી। અને આજે આપણે ભાષામાં વાત કરી રહ્યા છીએ હિન્દી વિષયની, બરાબર। ત્યાં તમે જોઈ શકો છો ગુજરાતી માધ્યમ ભાષાઓની અંદર કેટેગરી વાઇઝ અહીંયા જગ્યાઓ આપવામાં આવી હતી। આ ઓફિશિયલ જાહેરનામાની અંદર આપણે અહીંયા જોઈ શકીએ છીએ, બરાબર। એ જ રીતે બીજો જે જાહેરનામા આવ્યો હતો એ હતો ઘટ ભરતીનો, એ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ। આ બધા ઓફિશિયલ જાહેરનામા છે, બરાબર મિત્રો। ત્યાં જોઈ શકો છો ભાષાઓમાં 6 થી 8માં આપણે વાત કરીએ કેટેગરી વાઇઝ તો અહીંયા જગ્યાઓ આપવામાં આવી છે, દરેક કેટેગરીની અલગ અલગ છે, બરાબર ને। અને વાત કરીએ તો ભાષાની અંદર કુલ કેટલા 250 જેટલી ખાલી જગ્યાઓ આપવામાં આવી હતી। એમાં 4 ટોટલ ભાષાઓના પાર્ટ પડતા હોય છે, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃત, બરાબર। તો આ 4 ભાષાઓના પાર્ટ પડતા હોય છે, એમાં 250 જેટલી જગ્યાઓ આમાં આવી હતી। અને આપણે વાત કરી રહ્યા છીએ હિન્દી વિષયની, બરાબર ને। હવે આગળ જઈએ આપણે, તો આગળ તમે આ જોઈ શકો છો આ જે છેલ્લી 2600ની ભરતી થઈ હતી એમાં જે 1600ની ભરતીની અંદર 6 થી 8માં ભાષા વિષયની વાત કરીએ તો હિન્દી વિષયનો જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે તમારા સ્ક્રીન સામે છે, તમે અહીંયા જોઈ શકો છો। અહીંયા ડાબી સાઈડ અહીંયા તમે જોઈ શકો છો સિરિયલ નંબર આપવામાં છે 1 2 3 આવી રીતે, અને એપ્લિકેશન નંબર, મેરિટ નંબર અહીં છે। અને કેટેગરીની વાત કરીએ તો અહીંયા કેટેગરી જોઈ શકો છો એસસી, બીસી, એસી એવી રીતે ઓપન કેટેગરી, આ રીતે ઈડબ્લ્યુએસ નીચે ક્રમશઃ છે તો જુદી જુદી કેટેગરી આવે છે। અને મેરિટની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો 76.85, 62 એવી રીતે નીચે કન્ટિન્યુઅસલી ડિક્રીઝ થતું જાય છે મેરિટ, બરાબર। તો આ બધી જે માહિતી છે આ બધી ઓફિશિયલ માહિતી છે। હવે આ માહિતીની અંદર આપણે છેલ્લા સ્ક્રોલ કરતા જઈએ તો આપણને ખબર પડશે કે છેલ્લી જે 2600ની ભરતી હતી એ હિન્દી વિષયની અંદર કેટલા ઉમેદવારે ફોર્મ ભર્યા હતા, બરાબર ને। આપણે નીચે જુઓ કન્ટિન્યુઅસલી સ્ક્રોલ કરતા જઈએ છીએ, જે આપણે છેલ્લા પેજ પર પહોંચીએ તો આપણને ખબર પડશે કે આમાં ટોટલ કેટલા ઉમેદવારે ફોર્મ ભર્યા હતા, બરાબર। સિરિયલ નંબરથી આપણે ઓળખી લઈશું, બરાબર। તો જુઓ મિત્રો, આપણે છેલ્લા પેજ પર પહોંચવાના જ છે। તો જો આપણે છેલ્લા પેજ પર આવી ગયા છે ને તમારા સ્ક્રીન પર તમે જોઈ શકો છો જે છેલ્લું ઉમેદવાર છે 2061 નંબર પર છે, અને કયા કેટેગરીનું છે જુઓ, શિડ્યુલ કાસ્ટ એસસી કેટેગરીનું છે, અને ઓછામાં ઓછું મેરિટ મીન્સ કે સૌથી નીચું મેરિટ છે આનું છે 53.1167 મેરિટ ધરાવતું છે। તો જુઓ મિત્રો, આ 250 જેટલી કુલ ભાષાઓની અંદર જગ્યા હતી, એમાંથી આપણને અંદાજો તો નથી કે કુલ કેટલી જગ્યા હિન્દી વિષય માટે આવી હતી, પરંતુ આ જે વાત કરીએ હિન્દી વિષયની જેટલી પણ જગ્યા આવી હશે એમાં ટોટલ ઉમેદવારે જે છેલ્લી ભરતીમાં ફોર્મ ભર્યા હતા 2061 જેટલા, બરાબર। હવે આ 2061માંથી કેટલા ઉમેદવારો સિલેક્ટ થયા છે અને કેટલા હાઈ મેરિટ સિલેક્ટ થઈ ગયું છે અને કેટલા ઉમેદવાર બાકી છે એ આપણે કટ ઓફથી અંદાજો લગાવીશું। સૌથી પહેલાં આપણે કટ ઓફને જોવાનો પ્રયત્ન કરીએ કે કટ ઓફ કેવી રીતના હતો, બરાબર ને। તો જો મિત્રો, આ સૌથી પહેલાં આપણે જોઈએ ઘટનો કટ ઓફ જોઈએ, બરાબર ને। ઘટની અંદર આપણે જોઈએ તો ઘટની અંદર આપણને ખાસ કરીને હિન્દીમાં એસસી, શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ અને ઈડબ્લ્યુએસ આ ત્રણેયનો આપણને અહીંયા જોવા મળશે, કારણ કે એસસીબીસીનો ફરીથી એક તબક્કો આવ્યો હતો, બરાબર ને। તો આમાં આપણે વાત કરીએ તો જુઓ, હિન્દીમાં શિડ્યુલ કાસ્ટની વાત કરીએ તો છેલ્લું મેરિટ કેટલું હતું જુઓ 67.9792 પર અટક્યું હતું। અને વાત કરીએ શિડ્યુલ ટ્રાઇબની તો શિડ્યુલ ટ્રાઇબની તમે જોઈ શકો છો 65.0063, અને વાત કરીએ ઈડબ્લ્યુએસ તો ઈડબ્લ્યુએસ કેટેગરીનું તમે જોઈ શકો છો 67.8121 મેરિટ છે તો છેલ્લે અટક્યું હતું। હવે આપણે વાત કરીએ ઓપન તેમજ જે એસસીબીસી કેટેગરી હોય છે એનું, બરાબર ને। તો જુઓ મિત્રો, ઓપન કેટેગરીની વાત કરીએ તો ઓપન કેટેગરીનું જે મેરિટ છેલ્લે અટક્યું હતું 67.9976 પર। હવે અહીંયા વાત કરીએ એસસીબીસીની, બરાબર। તો એસસીબીસીની વાત કરીએ તો એસસીબીસીનું મેરિટ છેલ્લે અટક્યું હતું 67.9551, બરાબર ને। તો જુઓ મિત્રો, અહીંયા ઉપર આપણે એક મિસ્ટેક થઈ કે આપણે એસટીની વાત કરી તો એસટીનો જે ઘટનો તબક્કો બહાર પડ્યો હતો, બરાબર। ખરેખર આ એસટીનો ઘટનો તબક્કો બહાર પડ્યો હતો એનું એકચ્યુઅલ મેરિટ નથી, જ્યારે આ છઠ્ઠો તબક્કો બહાર આવ્યો સામાન્યનો ત્યારે આનો મેરિટ છે તો અહીંયા આવ્યો હતો, તમે અહીંયા જોઈ શકો છો, બરાબર ને।
તો એસટીનું છેલ્લું મેરિટ જે છે 65.1208 બરાબર. તો 65.1208 છે તે એસટીનું છેલ્લું મેરિટ જે અટક્યું હતું હિન્દી વિષય માટે બરાબર ને. તો મિત્રો આ હતા સમગ્ર તબક્કા, મીન્સ કે જેટલા તબક્કાની અંદર આપણે જોઈએ હિન્દી વિષય સમગ્ર આવરી લીધું છે બરાબર ને, કે છેલ્લે કેટલે મેરિટ અટક્યું હતું. તો હવે આ જેટલી બી માહિતી મેં તમને અહીંયા બતાવી આ બધી ઓફિશિયલ માહિતી છે, અને આ ઓફિશિયલ માહિતી પરથી મેં એક એનાલિસિસ બનાવ્યું છે. હવે એ એનાલિસિસને આપણે જોવાનો પ્રયત્ન કરીશું અને જોઈશું કે અત્યારે કુલ કેટલા કેન્ડિડેટ છે તમને કોમ્પિટિશનમાં ફાઇટ આપી શકે છે બરાબર ને. તો ચાલો આપણે આગળ પ્રયત્ન કરીએ બરાબર. તો જુઓ મિત્રો, આ છે આગળનું પેજ, અને અહીં આપણે હવે જોવાના છે તમારી સામે જેટલી બી ઓફિશિયલ માહિતી હોય છે એ ઓફિશિયલ માહિતીને મેં અહીંયા ફરીથી બનાવ્યું છે. તમે જોઈ શકો છો. ટોટલ લેંગ્વેજની વાત કરીએ તો લેંગ્વેજની અંદર ટોટલ 250 જેટલી જગ્યા આવી હતી. સામાન્ય અને ઘટ બંને મળીને ઓપનની વાત કરીએ તો ટોટલ 113 જગ્યા હતી. શિડ્યુલ કાસ્ટની વાત કરીએ તો ટોટલ 17, સામાન્ય પ્લસ ઘટની. એસટીની વાત કરીએ તો 24 જગ્યા આવી હતી. એસીબીસીની વાત કરીએ તો 72, ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 24. આવી રીતે 250 કુલ જેટલી જગ્યાઓ છે ભાષાની અંદર આપવામાં આવી હતી. આ ઓફિશિયલ જાહેરનામાની અંદર આપેલી દરેક માહિતી છે, એ તમે સરખાવી પણ શકો છો બરાબર ને. હવે આપણે વાત કરીએ કે કયા કેટેગરીના કુલ કેટલા ઉમેદવારો ફોર્મ ભર્યા હતા અને કેટલા ઉમેદવારો કોમ્પિટિશનમાં છે. તો જુઓ, સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ ઓપન કેટેગરીથી. તો તમે જોઈ શકો છો ઓપન કેટેગરીના કુલ ઉમેદવારો ફોર્મ ભર્યા હતા 113. એસીબીસીના કુલ કેટેગરીના વાત કરીએ તો ઉમેદવાર 993 જેટલા ઉમેદવારો ફોર્મ ભર્યા હતા. શિડ્યુલ કાસ્ટની વાત કરીએ તો 524, શિડ્યુલ ટ્રાઇબની વાત કરીએ તો 256 અને ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 175. એવી રીતે ટોટલ 2061 કેન્ડિડેટ પહેલાં ફાઇનલ મેરિટ લિસ્ટમાં હતા, તમે જોઈ શકો છો બરાબર ને. તો આ રીતે દરેક કેટેગરીના ઉમેદવાર અહીંયા આવી ગયા. હવે આપણે વાત કરીશું ઓપનથી કે કેટલા કેન્ડિડેટ સિલેક્ટ થયા હતા અને કેટલા કેન્ડિડેટ એવા બચેલા છે કે હજી પણ 65+ મેરિટ ધરાવે છે બરાબર ને. તો જુઓ, ઓપનની વાત કરીએ તો ટોટલ 113 કેન્ડિડેટ ફોર્મ ભર્યા હતા 2061માં હિન્દી વિષયમાં. એ જ રીતે સૌથી નીચામાં નીચું એટલે કે સૌથી છેલ્લું જે કેન્ડિડેટ હતું ઓપનમાં 54.3487 મેરિટ ધરાવતું હતું, અને પીએચનું કેન્ડિડેટ હતું. અને કટ ઓફની વાત કરીએ તો ઓપનનું કટ ઓફ કેટલું હતું આપણે ઓફિશિયલ જાહેરનામામાં જોયું 67.9976. અને જે 67.9976 મેરિટ ધરાવતું હતું ને મિત્રો, એ કેન્ડિડેટ એકચ્યુઅલી એસીબીસીનું કેન્ડિડેટ હતું બરાબર ને. હવે એમાં કેવું હોય છે કે જેટલી પણ કેટેગરી હોય છે એમાં એસસી એસટી એસીબીસી અથવા જે ઈડબ્લ્યુએસ હોય છે, કોઈ પણ કેન્ડિડેટ જો માનો કે જનરલ જેટલું મેરિટ ધરાવતું હોય તો એ કેન્ડિડેટ જે તો ઓપનની જગ્યા લઈ શકે છે. તો આ રીતે અહીંયા એસીબીસીનું જે કેન્ડિડેટ છે ઓપન જેટલું મેરિટ ધરાવે છે એટલે અહીંયા સિલેક્ટ થઈ ગયું છે. અને જે ફાઇનલ મેરિટની વાત કરીએ તો ઓપનનું અટક્યું હતું 67.9976. અને આપણે વાત કરીએ ઓપનના કેટલા સિલેક્ટ થયા હતા આટલી જગ્યામાં આટલા રેન્જમાં, તો ઓપનનું જે ઉમેદવાર હતો 68.0556 મેરિટ જે ધરાવતું હતું એ ઉમેદવાર અહીંયા સિલેક્ટ થયું હતું. આવી રીતે માત્ર ઓપનના જે 21 કેન્ડિડેટ સિલેક્ટ થયા હતા આ હિસાબે આપણે કહી શકીએ બરાબર ને. કારણ કે અહીંયા જો 21 કેન્ડિડેટ જે સિલેક્ટ થયા છે ને એ એકચ્યુઅલ ડેટા નથી બરાબર, પરંતુ આ મેરિટને જોઈને આપણે જો અંદાજો લગાવ્યો ને તો આ ફાઇનલ મીન્સ કે આ જ ડેટા અહીંયા બતાવે છે બરાબર. એટલે આપણે માનીએ કે 68.0556 જેટલા જો મેરિટ ધરાવતા ઉમેદવાર છે અહીંયા છે તો નીકળી ગયા છે આ મેરિટ લિસ્ટમાંથી બહાર. એટલે આપણે ગણીએ કે 21 કેન્ડિડેટ અહીંયા સિલેક્ટ થઈ ગયા છે બરાબર ને. હવે વાત કરીએ આપણે કે આ જે 21 કેન્ડિડેટને આપણે માઇનસ કરીને મિત્રો આ ટોટલમાંથી તો જુઓ 113 જો ટોટલ ઓપનના કેન્ડિડેટ હતા તો 113માંથી આપણે 21ને માઇનસ કરીએ તો ટોટલ બચે છે 92. એટલે 92 કેન્ડિડેટ એવા બચે છે કે જે હજી પણ 2061માં છે જ બરાબર. અને એ જે 92 જેટલા કેન્ડિડેટ છે, હવે આમાં કેટલા કેન્ડિડેટ એવા છે કે 65થી વધુ મેરિટ ધરાવતા છે અને હજી પણ તમને કોમ્પિટિશનમાં ફાઇટ આપી શકે છે. તો આપણે અહીંયા જોઈએ તો ટોટલ એવા છે કેટલા 45 કેન્ડિડેટ. જુઓ 45 જેટલા કેન્ડિડેટ હજી પણ એવા છે કે જે કેટલા 65.0192થી લઈને 68.0556 જેટલું મેરિટ ધરાવે છે. એટલે જુઓ 65થી લઈને છેલ્લે ક્યાં સુધી 68 મેરિટ ધરાવતા કેટલા કેન્ડિડેટ છે 45. તો જુઓ મિત્રો 45 કેન્ડિડેટ હજી પણ તમને કોમ્પિટિશનમાં છે, ઓપન કેટેગરીવાળા ઉમેદવારોને ખાસ લાગુ પડે છે બરાબર ને. હવે આપણે બીજા વિષયની વાત કરીએ તો એસીબીસીનું તમે જોઈ શકો છો અહીંયા સેકન્ડ નંબર પર છે. ટોટલ ફોર્મ ભર્યા હતા 993. છેલ્લામાં છેલ્લું મેરિટ જે ધરાવતું કેન્ડિડેટ હતું 53.2083. અને જે સિલેક્ટેડ કેન્ડિડેટ હતું એસીબીસીમાં 67.9551 મેરિટ ધરાવતું કેન્ડિડેટ સિલેક્ટ થયું હતું. એવી રીતે 993માં જે કેન્ડિડેટ સિલેક્ટ થયા હતા ટોટલ એસીબીસીમાં તો 87 કેન્ડિડેટ સિલેક્ટ થયા અથવા બહાર નીકળી ગયા એમ આપણે કહી શકીએ. અને આ 87 કેન્ડિડેટ બહાર નીકળ્યા પછી ટોટલ બચે કેટલા કેન્ડિડેટ તો જુઓ 906 કેન્ડિડેટ એવા બચે કે જે હજી પણ 2061નું જે ફાઇનલ મેરિટ છે એમાં બચેલા છે. અને આ 2061નું જે ફાઇનલ મેરિટ હોય છે એમાં એવા કેટલા કેન્ડિડેટ છે કે 65થી વધુ અને લગભગ 70ના નજીક મેરિટ ધરાવે એવા કેટલા છે તો જુઓ 356 356 કેન્ડિડેટ એવા હજી છે એસસીબીસીના કે જે કેટલું મેરિટ ધરાવે છે. જુઓ 65.004થી લઈ 67.9551 એટલે 68 સુધી સમજી શકાય છે બરાબર. તો જુઓ
ખૂબ વધારે કેન્ડિડેટ છે. હજી પણ એસીબીસીની વાત કરીએ તો 356 જેટલા કેન્ડિડેટ જે 68 સુધી મેરિટ ધરાવે છે, 65થી લઈને બરાબર 65થી લઈને 68 સુધી મેરિટ ધરાવતા એટલા કેન્ડિડેટ હજી પણ તમને કોમ્પિટિશનમાં ફાઇટ આપી શકે છે. હવે વાત કરીએ આપણે શિડ્યુલ કાસ્ટની, તો શિડ્યુલ કાસ્ટમાં તમે જોઈ શકો છો ટોટલ 524 ફોર્મ ભરાયા હતા. એમાં નીચામાં નીચું મેરિટ ધરાવતો કેન્ડિડેટ 53.1167. સિલેક્ટેડ કેન્ડિડેટની વાત કરીએ તો 67.9792 મેરિટ ધરાવતો કેન્ડિડેટ સિલેક્ટ થયું હતું. અને વાત કરીએ તો આ ટોટલ 524માં કેટલા સિલેક્ટ થયા હતા, તો માનીએ તો સિલેક્ટ અથવા આઉટ થઈ ગયા તો 33 કેન્ડિડેટ છે તો આઉટ થઈ ગયા હતા. અને વાત કરીએ તો 2061માં 491 કેન્ડિડેટ હજી એવા બચ્યા, 2061માં 491 કેન્ડિડેટ હજુ એવા બચ્યા કે જે કેવા તમને અત્યારે ફાઇટ આપી શકે છે. પરંતુ આની અંદર ઓરિજિનલ ફાઇટ આપવા લાયક કેટલા છે જે 65થી વધુ મેરિટ ધરાવે છે, તો એ છે 171. જુઓ 171 કેન્ડિડેટ હજી એવા છે કે જે 65.0022થી લઈને 67.9792 એટલે કે 68 સમજી શકો છો. 65થી 68 મેરિટ ધરાવતા 171 જેટલા કેન્ડિડેટ શિડ્યુલ કાસ્ટની અંદર હજી પણ છે જે તમને આવનાર ભરતીની અંદર ફાઇટ આપી શકે છે. બરાબર ને. હવે આપણે વાત કરીએ શિડ્યુલ ટ્રાઇબની, તો શિડ્યુલ ટ્રાઇબમાં તમે જોઈ શકો છો ટોટલ અહીંયા 256 કેન્ડિડેટ બતાવે છે ફોર્મ ભરાવેલા. વાત કરીએ ઓછામાં ઓછું મેરિટ ધરાવતો કેન્ડિડેટ જે હતું 55 જેટલું મેરિટ ધરાવતું હતું, સૌથી નીચું મેરિટ ધરાવતું છેલ્લામાં છેલ્લું એસટીનું. અને સિલેક્ટેડ કેન્ડિડેટની વાત કરીએ તો 65.1208 મેરિટ ધરાવતો કેન્ડિડેટ સિલેક્ટ થયું હતું. એવી રીતે એસટીના ટોટલ 31 કેન્ડિડેટ સિલેક્ટ થયા હતા 256માંથી. અને આ 256માંથી 31ને બાદ કરીએ તો 225 કેન્ડિડેટ 2061માં બચે છે. બરાબર, 2061માં 225 કેન્ડિડેટ હજી પણ બચે છે. અને આ 225ની અંદર વાત કરીએ તો ટોટલ એવા કેટલા કેન્ડિડેટ છે કે તમને ફાઇટ આપી શકે, તો જુઓ મિત્રો એસટીની અંદર એક પણ કેન્ડિડેટ એવું નથી કે જે અમને ફાઇટ આપી શકે છે. બરાબર, એટલે 65 ધરાવતું કોઈ પણ ઉમેદવાર હજી કોમ્પિટિશનમાં નથી. જે પણ કેન્ડિડેટ હશે એ 69 પોઈન્ટ સમથિંગ 9 પોઈન્ટ સમથિંગ હશે, પરંતુ 65થી વધુ ધરાવતું કોઈ પણ કેન્ડિડેટ તમને એસટીમાં અહીંયા મળશે ને. એટલે એસટીના જે ઉમેદવાર છે 66+ જેનું બનતું હોય એ સેફ ગણી શકાય છે, કારણ કે ક્રમિક ભરતી છે એટલા માટે. બરાબર ને. હવે વાત કરીએ ઈડબ્લ્યુએસની, તો ઈડબ્લ્યુએસની વાત કરીએ તો એમાં જો ટોટલ 175 ફોર્મ ભરાયા હતા કુલ 2061માં. અને વાત કરીએ તો ઓછામાં ઓછું મેરિટ ધરાવતું કેન્ડિડેટ 59.7461 જેટલું મેરિટ ધરાવતું હતું. અને જે સિલેક્ટેડ કેન્ડિડેટની વાત કરીએ તો 67.8121 મેરિટ ધરાવતું કેન્ડિડેટ સિલેક્ટ થયું હતું. એવી રીતે ટોટલ 41 કેન્ડિડેટ છે તો અહીંયા આઉટ થઈ ગયા છે એમ કહી શકીએ. અને રિમેનિંગ કેન્ડિડેટની વાત કરીએ તો 134 એવા કેન્ડિડેટ બચ્યા, 134 કે જે 2061માં હજી પણ છે. અને આ 134માંથી એવા કેટલા કેન્ડિડેટ હજી છે કે તમે ટક્કર આપી શકે છે, તો 141. જુઓ 143 143 એવા કેન્ડિડેટ હજી બચ્યા છે કે જે 65.0131થી 67.8121 જેટલું મેરિટ ધરાવે છે. એટલે 143 કેન્ડિડેટ જે છે એ ઈડબ્લ્યુએસની અંદર તમને ફાઇટ આપી શકે છે. આવી રીતે કુલ વાત કરીએ હિન્દી વિષયની તો ટોટલ 715 બરાબર 715 એવા કેન્ડિડેટ હજી બચ્યા છે કે જે 65+ મેરિટ ધરાવે છે. દરેક કેટેગરી વાઇઝ આપણે જોયું બરાબર, કયા કેટેગરીમાં ઓછા છે કયામાં વધારે છે તમે અહીંયા જોઈ શકો છો, કમ્પેરિઝન કરી શકો છો. બરાબર ને. તો મિત્રો આ હતી માહિતી સમગ્ર ભાષા વિષયમાં જે હિન્દી વિષય હોય છે એને લઈને. અને હું તમને એક માહિતી આપવા માગીશ કે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો જે સિલેક્ટેડ કેન્ડિડેટની વાત કરી રહ્યા છે તો ઘણા બધા કેન્ડિડેટ સિલેક્ટ બતાવે છે. બરાબર ને. તો આ જે એકચ્યુઅલ ડેટા સિલેક્ટેડવાળા નથી. બરાબર, પણ આપણે આ જે ડેટા લીધા છે એમાં આપણે ગણી શકીએ કે જે છેલ્લું મેરિટ અટક્યું છે ને અહીંયા અટક્યું છે એટલે આટલા કેન્ડિડેટ સિલેક્ટ થયા છે. મીન્સ કે સિલેક્ટ મીન્સ કે આટલા કેન્ડિડેટ છે તો આઉટ ઓફ જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એમાંથી બહાર નીકળી ગયા છે. એટલે 213 તો બહાર નીકળી જ ગયા છે. આટલું મેરિટનું તમે સમજી શકો છો. માનો કે કોઈ કેન્ડિડેટનું વેરિફિકેશનમાં કોઈ પ્રોબ્લેમ હોય અથવા પીએચની જે અલગ સીટ હોય છે, આ રીતે દરેકની અલગ અલગ પ્રોબ્લેમ હોઈ શકે છે, જેના કારણે આ કેન્ડિડેટ અહીંયાથી બહાર નીકળી ગયા હોઈ શકે છે. એટલે આ જે એકચ્યુઅલ ડેટા નથી કે જે સિલેક્ટેડ કેન્ડિડેટ બતાવે છે. બરાબર ને. અને હવે આપણે વિષયવાર તો જોયું કે કેટલા જે ઉમેદવાર છે તમને ફાઇટ આપી શકે છે હિન્દી વિષયમાં. તો મિત્રો આશા રાખું છું વિડીયોની અંદર આપેલી માહિતી તમને યોગ્ય, સરસ અને સારી લાગી હશે. જો મિત્રો ચેનલ પર નવા આવો તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો. અને જે માહિતી છે દરેક જે તમારા ટેટ પાસ મિત્રો છે એમના સુધી અવશ્ય શેર કરજો. અને જે હિન્દી ખાસ કરીને ભાષાની અંદર હિન્દી વિષયના જે ઉમેદવારો છે એમના સુધી ખાસ શેર કરજો, જેમને ખ્યાલ આવી શકે કે અત્યારે કુલ કેટલા ઉમેદવારો એવા છે કે કેટેગરી વાઇઝ તમને ફાઇટ આપી શકે છે. તો થેન્ક યુ મિત્રો, આભાર, વેલકમ, આવજો.